નમસ્કાર, કેડી વિડીયોઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મેડિકલ પ્લસની સાથે હું છું લવિન કૌર। મેડિકલ પ્લસમાં હું રોજ એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવું છું, પરંતુ આજે એક મુદ્દો વિશેષ છે, ઓબેસિટી અને આ સાથે મેદસ્વીતા તેને કહી શકાય। જો જીવનમાં સ્વસ્થ રહેવું હોય તો હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બીજી લાઇફસ્ટાઇલમાં લોકો ખાવા પ્રત્યે ધ્યાન નથી આપતા અને તે થકી લોકો મેદસ્વીતા લોકોમાં વધારે જોવા મળી રહી છે। અને એકવાર જ્યારે શરીરમાં ઓબેસિટી જે કહી શકાય તે થઈ જાય, મેદસ્વીતા જે જોવામાં મળતી હોય છે તે થકી ઘણી એવી બીમારીઓ પણ લોકોને થતી હોય છે। ત્યારે આ જ મુદ્દે વાત કરવા માટે આજે અમારી સાથે ડૉક્ટર ચિરાગ રાવલ જોડાઈ ગયા છે। ડૉક્ટર, સૌપ્રથમ સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। થેન્ક યુ સો મચ। ડૉક્ટર, સૌ પહેલાં આપણે સમજીશું કે કઈ રીતે જે છે માણસ એક હેલ્ધી લાઇફસ્ટાઇલથી ઓબેસિટી તરફ પહોંચી જાય છે અને તેને ખબર બી નથી પડતી। વેરી ગુડ ક્વેશ્ચન। નોર્મલી ડાયાબિટીસ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર અને ઓબેસિટી છે એ પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે। જ્યારે તમારી લાઇફસ્ટાઇલ જે ખરી એ થોડીક અવ્યવસ્થિત થતી હોય છે, ત્યારે લાઇફસ્ટાઇલના કારણે જે પણ રોગો થતા હોય છે, ઓબેસિટી છે, ઓબેસિટીના કારણે ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, એવા મેટાબોલિક રોગો આવતા જાય છે, જેના કારણે આપણને હેલ્થ રિલેટેડ ઇસ્યુ થતા હોય છે। તો આ રીતે આપણે ઓબેસિટી ઘટાડીશું તો ઓટોમેટિકલી આપણા જેટલા પણ મેટાબોલિક રોગો છે એના લીધે જે થતા રોગો છે એને પણ આપણે અટકાવી શકશું। જી બિલકુલ। આની સાથે ડૉક્ટર, ખબર કેવી રીતે પડે કે જે શરીરનું વજન છે તે આરોગ્ય માટે સાચું છે કે નથી, જોખમ છે કે નથી, કઈ રીતે ખબર પડે? રાઈટ, તમારું વજન આઈડિયલ છે કે એના માટેના અમુક પેરામીટર્સ છે, જેમ કે BMI છે જે બહુ જ ફેમસ છે। BMIની અંદર તમે છો કે નહીં એ જાણવું હોય તો એક સામાન્ય રૂલ છે, તમારી હાઇટ છે એને ફૂટ, સપોઝ કે તમારી 6 ફીટ હાઇટ છે, રાઈટ, તો 6 ફીટ હાઇટ છે ગુણ્યા 6 કરવાના છે, એટલે 72। જો 6 ફૂટનો માણસ હોય તો એના માટે 72 ઇઝ આઈડિયલ વેટ। એનાથી વધારે હોય તો તમે નોર્મલી ઓવરવેટમાં જાઓ છો, એનાથી વધારે હોય તો તમે ઓબેસિટીમાં જાઓ છો। ઓબેસિટીમાં જાઓ છો મીન્સ યુ આર ઇન ધ રેડ ઝોન। રેડ ઝોનમાં જાઓ એટલે પછી ઓબેસિટીના કારણે તમને જેટલા પણ પ્રોબ્લેમ્સ થવા જોઈએ, મેટાબોલિક ડિસઓર્ડર, ખાવાના લીધે બીજા બધા પ્રોબ્લેમ્સ થવા જોઈએ, બીપી છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, આ બધા રોગો આવતા જાય છે અને એના કારણે પછી આપણની હેલ્થ રિલેટેડ ઇસ્યુ, શ્વાસ ચડવાનો, થાક લાગી જવો, ડેલી રૂટીનના કામ કરવામાં આપણને મન ન લાગવું, એ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે। જી બિલકુલ। આની સાથે મેદસ્વીતા સાથે સંકળાયેલા જોખમો કયા કયા હોઈ શકે છે? અત્યારે આપણે રિસન્ટલી જોયું છે કે ઘણા બધા લોકોને હાર્ટ એટેક્સ આવતા હોય છે। મેદસ્વીતાપણું મતલબ કે ઓબેસિટી વધવાના કારણે જેટલા પણ હાર્ટની અંદરના જે બ્લોકેજ છે એ પણ વધતા હોય છે, ડાયાબિટીસ પણ વધતું જતું હોય છે, બીપીના રોગો પણ વધતા જતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક ઓબેસિટીના કારણે આપણી લાઇફસ્ટાઇલ બગડતી હોય છે અને એના કારણે આપણને અંદર કોલેસ્ટ્રોલને બધા જમા થતા હોય છે, એના રિલેટેડ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે। તો કંઈક ને કંઈક આપણને એ બધા પ્રોબ્લેમ્સના કારણે આપણને ફેટલિટી જોવા મળતી હોય છે। જી બિલકુલ। આની સાથે જે મેદસ્વીતા છે તે વારસાગત છે ખરા? વારસાગત હોઈ શકે છે। આપણે કહેતા હોઈએ છીએ સાદી ભાષામાં, આપણે તળપદી ભાષામાં કહીએ ભાઈ આ માણસ છે ખાતા પીતા ખાનદાનનો છે, રાઈટ। તો અમુકની લીન પર્સનાલિટી હોય છે, કંઈ પણ ખાતા હોય છે, પણ એમનું મેટાબોલિઝમ જે ખરું એ સારું હોય છે, તો એમને એટલા બધા પ્રોબ્લેમ્સ નથી થતા હોય। પણ જેમના મમ્મી પપ્પા ઓબેસિટીથી પીડાતા હોય છે, જેમના મમ્મી પપ્પાને ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, એમને વારસામાં એ બધા રોગો મળી શકતા હોય છે ને એના કારણે નાનપણથી જ અત્યારે આપણે જોતા હોય છે બાળકોમાં ઓબેસિટી ઘણી બધી જોવા મળે છે। વર્લ્ડનું પોપ્યુલેશન જેટલું છે એમાં 5 to 10% લોકોમાં અત્યારે ઓબેસિટી જોવા મળે છે। એમાં બાળકોનો 10માંથી 1 બાળકનો જે ઓબેસિટીનો રેશિયો છે એ સૌથી વધારે છે। જી બિલકુલ। આની સાથે ડૉક્ટર, આપણે જોઈએ છીએ કે લોકોને જ્યારે મેદસ્વીતા થઈ જાય છે તો લોકો જાડા થોડા થઈ જતા હોય છે ત્યારે એ ટેન્શનમાં આવી જતા હોય છે અને ટેન્શનમાં આવીને લોકોને એવું લાગે છે કે અમે લોકો ખાવાનું ઓછું કરી દઈશું તો કદાચ અમે પહેલાંની જેમ સ્લિમ ટ્રીમ થઈ જઈશું, પરંતુ આ એક કદાચ ભૂલ કરે છે, કારણ કે જ્યારે પણ ખાવાનું ઓછું કરી દેતા હોય છે એ સાથે લોકો બહુ જ પરેશાન થઈ જતા હોય છે અને સાથે જે લોકોને ડાયજેશનમાં બી પ્રોબ્લેમ અને ઘણી પ્રકારની જે સમસ્યા તે લોકોને થતી હોય છે। રાઈટ, વેરી ગુડ ક્વેશ્ચન। હવે જ્યારે પણ સ્ટ્રેસ વધતો હોય છે તો સ્ટ્રેસ વધવાના કારણે એની સીધી ઇફેક્ટ તમારી મેટાબોલિઝમ પર પડતી હોય છે। મેટાબોલિઝમ પર ઇફેક્ટ પડે તમારી એટલે ઓવર ઇટિંગ આપણું ચાલુ થઈ જાય। અમુક લોકો ઓવર ઇટિંગ ચાલુ કરતા હોય છે। સ્ટ્રેસ વધવાના કારણે આપણું જે મેટાબોલિઝમ વીક પડી જાય, પછી તમે એક રોટલી ખાઓ અથવા ખાવાનું રિસ્ટ્રિક્ટ પણ કરો તો પણ તમારું ઓબેસિટીના કારણ વધતું જ જતું હોય છે। હવે આના સોલ્યુશન્સમાં આપણે એ કરી શકીએ કે સ્ટ્રેસ રિલીવિંગ ટ્રીટમેન્ટ્સ આપણે કરી શકીએ છીએ, યોગા કરી શકીએ છીએ, નોર્મલ વોકિંગ કરી શકીએ છીએ, સૂર્ય નમસ્કાર કરી શકીએ છીએ, તો ઓટોમેટિકલી તમારું મેટાબોલિઝમ એક્ટિવેટ થશે, તમારી બાયોલોજિકલ ક્લોક સેટ થશે। બાયોલોજિકલ ક્લોક સેટ થશે તો ઓટોમેટિકલી તમારું ડાયજેશન પ્રોપર થશે। ડાયજેશન પ્રોપર થવાના કારણે આપણને ઓબેસિટીમાં પણ ફાયદો થશે। જી બિલકુલ। આની સાથે જ્યારે
આપણે ઓબેસિટીની વાત કરતા હોય છે, પરંતુ ઘણી એવી પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે જે ઓબેસિટીથી પણ પીડાઈ રહી હોય છે અને સાથે જે લોકોને પ્રેગ્નન્સી પણ હોય છે, તેવી મહિલાઓ માટે કઈ રીતે આપણે વાત કરી શકીએ, કારણ કે એ લોકોને વધારે ખતરો હોય છે? નોર્મલી અત્યારે જે પણ પ્રેગ્નન્ટ લેડી હોય છે એમાં થાઇરોઇડના ઇશ્યુઝ રહેતા હોય છે, કારણ કે ઓબેસિટી આવી જાય છે. ઓબેસિટીના કારણે ઓવર ઇટિંગ પણ વધી જતું હોય છે, થાઇરોઇડના પ્રોબ્લેમ્સ પણ વધી જતા હોય છે. થાઇરોઇડ જે ખરું એ વિધિન પ્રેગ્નન્સી બહુ જ જોખમી છે, એટલે આપણને ડિલિવરી થવામાં પણ પ્રોબ્લેમ થઈ છે. બાળકની ડિલિવરીમાં જો પ્રોબ્લેમ્સ થશે તો કોમ્પ્લિકેશન્સ આવી શકે છે. હવે ગર્ભાવસ્થાની અંદર આપણે શું કરી શકીએ? નોર્મલ વોકિંગ કરી શકીએ છીએ. ગર્ભ સંસ્કાર ચિકિત્સા આયુર્વેદની અંદર કીધેલી છે, જેનો આપણે ઉપયોગ કરી શકીએ અને ઓબેસિટીથી બચી શકીએ છીએ. નોર્મલ વોકિંગની સાથે સાથે થોડાક આપણા યોગાસનો છે જે આપણે કરીશું, જેનાથી ઓબેસિટી જે પ્રેગ્નન્સીની અંદર પ્રોબ્લેમેટિક થાય છે એ વિથ પ્રેગ્નન્સી અને આફ્ટર પ્રેગ્નન્સી આપણે વેઇટ લોસ કરવું છે તો એમાં પણ આયુર્વેદની ઘણી બધી થેરાપીસ છે, પંચકર્મા થેરાપીસ, જેનો ઉપયોગ કરીને, જેની હેલ્પ લઈને આપણે એમાંથી બચી શકીએ છીએ. જી બિલકુલ. આની સાથે જ્યારે લોકો ઓબેસિટીથી પીડાઈ રહ્યા હોય છે, લોકો પોતાની રીતે જ ગોળીઓ લઈને માર્કેટમાંથી ગળવાનું શરૂ કરી દેતા હોય છે. એ લોકોને ફ્યુચરમાં જ્યારે આપણે લાંબા ગાળાની વાત કરીએ તો ઘણી પ્રકારની આડઅસર પણ થતી હોય છે, ડૉક્ટર. રાઈટ. ડાયરેક્ટ મેડિકેશન્સ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. એટલે જેટલા પણ લોકો ડાયરેક્ટ મેડિકલમાંથી જઈને ડાયરેક્ટ મેડિસિન્સ લઈ લેતા હોય છે, કોઈ પણ ડાયગ્નોસિસ વગર કોઈ પણ માણસે કીધું અથવા ન્યૂઝપેપરની અંદર આપણે એડ જોઈએ અને મેડિસિન્સ લઈ આવે, તો જેની પણ ઇફેક્ટ છે એની ઇક્વલી સાઇડ ઇફેક્ટ હોઈ શકે છે. રાઈટ. અત્યારે જેટલી બી મેડિસિન્સ આપણે નોર્મલી બજારની અંદર અવેલેબલ છે એમાં ગુગળનો ઉપયોગ કરતા હોય છે. હવે ગુગળ જો તમે પ્રકૃતિ સમજ્યા વગર અથવા પિત્ત પ્રકૃતિવાળા લોકો રહેશે તો એમને ગરમ પડવાની છે, અને એના કારણે ઓબેસિટીની અંદર તો ફાયદો નહીં થાય, પણ એસિડિટી, ગેસ, કબજિયાત એ બધા પ્રોબ્લેમ્સ વધી જશે અને અલ્ટિમેટલી ડાયરેક્ટ મેડિકેશનના કારણે આપણને રિઝલ્ટ્સ નહીં મળે. તો મારો એક સિમ્પલ તમને આગ્રહ છે કે કોઈપણ નજીકના આપણા આયુર્વેદિક પ્રેક્ટિશનર જે પ્રોપર પ્રેક્ટિસ કરતા હોય, જેમની જોડે પંચકર્માનું સેટઅપ હોય, એમને તમે કન્સલ્ટ કરી શકો છો, તમારી પ્રકૃતિનું નિદાન કરી શકો છો અને પ્રકૃતિ અનુસાર તમે તમારી મેડિસિન્સ અને ડાયટ ફોલો કરી શકો છો. જી બિલકુલ. આની સાથે જ્યારે જે લોકો થોડોક જાડું ફીલ કરતા હોય છે, તે લોકો સૌથી પહેલાં ખાવાનું જ્યારે ઓછું કરે ત્યારે લોકો સૌથી પહેલાં તો એવું ફીલ કરતા હોય છે કે એ લોકો વીકનેસ ફીલ થઈ રહી છે, કારણ કે ખાવાનું ઓછું કરી દે છે તો સીધું જ એનો સંપર્ક થઈ જાય છે. જ્યારે ખાવાનું બંધ કરે છે તો વીકનેસ ફીલ થઈ જાય છે. તો એવા લોકોને શું કહેવાનું, ડૉક્ટર? કારણ કે લોકો સમજતા નથી અને ખાવાનું જે છે તે ઓછું કરી દેતા હોય છે. રાઈટ. હું છેલ્લા 13 વર્ષથી આઈ થિંક ઓબેસિટીની અંદર પ્રેક્ટિસ કર્યો છું અને મારી જોડે હજારો પેશન્ટ છે, પણ આજ સુધી મેં કોઈ પણ પેશન્ટને ખાવાનું બંધ નથી કરાવ્યું. ઇવન ઘઉંની રોટલી પણ બંધ નથી કરાવી. હું એમ કહું છું કે તમે મેક્સિમમ ફૂડ્સ લો. ફૂડ આપણે કેટલી ક્વોન્ટિટીમાં લઈએ છીએ એ મહત્ત્વનું નથી, શું લઈએ છીએ એ મહત્ત્વનું છે. બેલેન્સ ડાયટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. એટલે તમે આખા દિવસનું બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર અથવા નાઇટમાં પણ તમારે થોડો ઘણો જે હળવો નાસ્તો લેવો હોય લઈ શકો છો, પણ એને ડિવાઈડ કરી દો, ટુકડે ટુકડે એને લઈ શકો છો. સુપાચ્ય ખોરાક લેવાનો છે. હું મારા પેશન્ટ્સને રેગ્યુલરલી કહેતો હોઉં છું, તમે શું ખાઓ છો એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેટલું પચાવો છો એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. શરીરની અંદર શું નાખી રહ્યો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પેટ ભરવાથી કોઈ મતલબ નથી. તમે અનનેસેસરી ઓવર ઇટિંગ કરતા જશો, સમજ્યા વગરનું ડાયટ લેતા જશો તો તમારી ઓબેસિટી જે છે એ વધતી જ જશે અને અલ્ટિમેટલી તમને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરની અંદર પ્રોબ્લેમ્સ વધારે થતા જશે. જી બિલકુલ. આની સાથે આપણે જોઈએ છીએ કે મહિલાઓ હોય અને પુરુષો, તો પુરુષો કરતાં જે મહિલાઓ હોય છે તે લોકોને વધારે ચિંતા હોય છે, કારણ કે એ લોકોને બહુ સારું દેખાવાનું હોય છે અને તે થકી પોતાની રીતે જ એક્સરસાઇઝ કરવા માંડે છે. ડૉક્ટર જોડે કન્સલ્ટ નથી કરતા એ લોકો, તો એવા લોકો પોતાનું જ જીવન જોખમમાં મૂકવાની તૈયારી પર પહોંચી જતા હોય છે, ડૉક્ટર. હા. નોર્મલી બહેનોની અંદર લોઅર બોડીની અંદર ફેટનો જે ડિપોઝિશન છે એ વધારે થતો હોય, થાઇઝ રિજનમાં વધારે થતું હોય છે, પેટના ભાગની ચરબી વધી જતી હોય છે, પેઢાના ભાગની ચરબી વધી જતી હોય છે. તો એના કારણે આપણને બીજા હોર્મોનલ પ્રોબ્લેમ્સ થતા હોય છે, પીસીઓડી ને એ બધા જે રોગો થતા હોય છે. હોર્મોનલ પ્રોબ્લેમ્સ થવાના કારણે આપણે ગર્ભાશયને લગતા પ્રોબ્લેમ્સ પણ થતા હોય છે. તો આવી બહેનોમાં મારું કહેવું એ જ છે કે તમે નજીકના કોઈ પણ આયુર્વેદિક ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો છો અને સાથે સાથે પંચકર્મા ટ્રીટમેન્ટ કરાવી શકો છો. હવે બહેનોમાં સૌથી વધારે જો ઇંચ લોસ કરવો હોય, કારણ કે બહેનોને ઇંચ લોસ વધારે ગમતા હોય છે ફેટ લોસ અને વેટ લોસ કરતાં. જો ઇંચ લોસ કરવું હોય તો તમે 3 વસ્તુને એવોઇડ કરી શકો છો: ખાંડ, ગોળ અને મીઠું. આ 3 વસ્તુ તમે એવોઇડ કરો છો તો ઓટોમેટિકલી તમારે ઇંચ લોસ થવાના ચાલુ થઈ જશે, તમારી બોડીની અંદર ગ્લો આવવાનો ચાલુ થઈ જશે. બોડીની અંદર 100% હાઇડ્રેશન પણ જરૂરી છે. તમે ખાવા પીવાનું બંધ કરશો તો વેટ લોસ તો નહીં થાય, તમને વીકનેસ આવતી જશે, વિટામિન્સ એન્ડ મિનરલ્સની ડેફિશિયન્સી થઈ જતી હશે.
રાઈટ. અત્યારે મેક્સિમમ લોકોમાં આપણે 90% લોકોમાં જોઈએ છે કે B12ની ડેફિશિયન્સી થઈ જાય છે, વિટામિન D3ની ડેફિશિયન્સી થઈ જાય છે. નોર્મલી બહેનોમાં મેનોપોઝ નજીક આવે ત્યારે કેલ્શિયમની ડેફિશિયન્સી થતી હોય છે, હાડકાં પોચા પડતા જતા હોય છે. આવા સમયે મેદસ્વીતા પણ મતલબ કે ઓબેસિટી પણ વધારે આવતી જતી. આવા સમયે જો તમે ફૂડ બંધ કરી દેશો, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, સૂપ્સ વગેરે બી બંધ કરી દેશો, રોટી સબ્જી બી બંધ કરી દેશો, તો ઓબેસિટી તો નહીં જાય પણ તમને એના કારણે વીકનેસ આવશે અને પોસ્ટ મેનોપોઝલ તમને જે પ્રોબ્લેમ્સ કોમ્પ્લિકેશન્સ આવવા જોઈએ એ બધા પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જશે. જી બિલકુલ. આની સાથે ડૉક્ટર ચિરાગ, આ પંચકર્માની ટ્રીટમેન્ટ શું છે, મારા દર્શકોને જણાવશો? પંચકર્મા ઇઝ બેઝિકલી ડિટોક્સિફિકેશન થેરાપી. ડિટોક્સિફિકેશન થેરાપી એટલે શું? શરીરની અંદર જે પણ ટોક્સિન્સ છે જેના કારણે શરીરમાં કોઈ પણ રોગ ઉત્પન્ન થાય એને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા. નોર્મલી પંચકર્મા એ 5 કર્મા ઉપરથી પડ્યું છે નામ. વમન, વિરેચન, નસ્યા, રક્તમોક્ષણ એન્ડ બસ્તી. આ 5 મેઇન પંચકર્મા છે જેનાથી શરીરનું ડિટોક્સિફિકેશન આપણે કરી શકીએ છીએ, જેના કારણે કોઈ પણ રોગ તમને થવાનો હોય અથવા જે ઓલરેડી થઈ ગયો હોય એનું નિરાકરણ આપણે કરી શકીએ છીએ. આયુર્વેદનો જે મુખ્ય મોટો છે એ સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પશુનમ. મતલબ જે હેલ્ધી માણસ છે એનું હેલ્થ જળવાઈ રહે અને જે રોગી પુરુષ છે એને ઓટોમેટિકલી એ રોગથી મુક્તિ આપવા માટે પંચકર્મા અને આયુર્વેદના સિદ્ધાંતો કીધેલા છે. જી બિલકુલ. આની સાથે ઓબેસિટી થવાના કારણે ડાયાબિટીસ જેવા ગંભીર રોગ પણ થતા હોય છે ને, જે જીવલેણ સાબિત થતા હોય છે. તો આવા લોકો માટે શું કરવું? કારણ કે લોકો ડાયાબિટીસમાં જે લોકો હોય છે તે લોકોને વહેલી તકે આવી જે ગંભીર બીમારીઓ છે તે લોકો માટે જીવલેણ સાબિત થતી હોય છે. ડાયાબિટીસ પણ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જ છે. એટલે જો તમારી લાઇફસ્ટાઇલ પ્રોપર હોય, તમારું ખાવા પીવાનું ખાનપાન બરોબર હોય, તમારી રોજની એક્સરસાઇઝ ને બધું કસરત ને બધું પ્રોપર થયું હોય તો ડાયાબિટીસ ઇઝ ઓલ્સો કંટ્રોલેબલ. આપણી જોડે ઘણા બધા પેશન્ટ છે જેમને પંચકર્મા થેરાપીસથી અને આપણી આયુર્વેદિક મેડિસિન્સ અને ડાયટથી આપણે એમને રેગ્યુલર એટલે HbA1c જે એવરેજ રિપોર્ટ છે, 3 મહિનાનો એવરેજ રિપોર્ટ જેનાથી આપણે ડાયાબિટીસ પેશન્ટને છે કે નહીં આપણે માપતા હોઈએ છીએ, એ નોર્મલી હોવું જોઈએ 6 થી અંદર. 6 થી અંદર ના હોય તો તમે પ્રી ડાયાબિટીક લેવલમાં છો એમ કહી શકાય. અને બહુ જ હાઈ હોય, મતલબ કે કોઈ 10 હોય, 11 હોય તો તમે ડાયાબિટીક લેવલ પર છો. હવે આમાં આપણે કરી શું શકીએ? તો ડાયાબિટીસની અંદર પેશન્ટ ભૂખ્યું તો નહીં જ રહી શકે, કારણ કે એને બહુ જ ભૂખ લાગતી હશે. તો ટુકડે પેશન્ટ્સને આપણે કહીએ છીએ કે એમને સવારે બ્રેકફાસ્ટ, લંચ એન્ડ ડિનર 3 ટાઈમમાં કેલરીઝને ડિવાઈડ કરીને એમે આપણે કરીએ. કેલરી ડેફિસિટની થિયરીનો આમાં બહુ જ સારો રોલ છે અને પંચકર્મા થિયરીઝ જે આપણી પંચકર્મા ટ્રીટમેન્ટ છે એનો પણ બહુ જ સારો રોલ છે. એનો ઉપયોગ કરીને આપણે ડાયાબિટીસ કંટ્રોલમાં કરી શકીએ છીએ. આપણે પહેલાં જોયું ડૉક્ટર કે મહિલાઓમાં વધારે જોવા મળતું હતું અને પુરુષોમાં, પરંતુ હવે જે નાની ઉંમરના બાળકો છે તે પણ ઓબેસિટીથી પીડાઈ રહ્યા છે. લાઇફસ્ટાઇલ તો ચેન્જ થઈ છે પરંતુ આટલી બધી કે હવે નાના બાળકો પણ ઓબેસિટીથી પીડાઈ રહ્યા છે. રાઈટ. WHO એક તારણ અનુસાર વર્લ્ડની 5% પોપ્યુલેશન જે બાળકોની છે એમાં 5%માંથી 27% જે લોકો ખરા બાળકો જે અત્યારે ઓબેસિટીથી પીડાઈ રહ્યા છે. અને નાના બાળકોમાં આપણે અત્યારે જોઈએ છે કે ડાયાબિટીસ જોવા મળે છે, કિડનીને લગતા પ્રોબ્લેમ્સ જોવા મળે છે. કારણ એમનું ખાનપાન જે ખરું એ બિલકુલ જંક ફૂડ તરફ જઈ રહ્યું છે. અત્યારે આપણે જોઈએ છીએ પાણીપુરી, પાઉંભાજી, દાબેલી, પીઝા, પેકેટ ફૂડ્સ, એનું બહુ જ ચલણ જે ખરું એ બાળકોની અંદર વધી ગયું છે. અને બજારની અંદર એટલા બધા પ્રલોભનો છે કે મા બાપ પણ એમને કંટ્રોલ નથી કરી શકતા અને એના જ કારણે આપણું જે બાળક છે એ ઓબેસિટી તરફ જઈ રહ્યું છે. જી બિલકુલ. તો આ વજનને નિયંત્રણમાં કઈ રીતે રાખવું? ડાયટ રેગ્યુલેશન કરી શકીએ છીએ. ઘરનું આપણું જે સાત્વિક ખોરાક છે, દાળ ભાત, રોટલી શાક, શીરો, એ બધું જ આપી શકો છો તમે તમારા બાળકોને. બહારની પેકેટ આઇટમ્સ મતલબ જેની અંદર જંક ફૂડ્સ આપણે કહીએ છીએ એ એવોઇડ કરી શકો. તમારે ખાવું હોય તો ઘરે બનાવી ખાઓ, જે સાત્વિક ફૂડ કહેવાય છે. બહારના જે પણ તળેલા ખોરાક ને એ બધું છે એ ખરું, એની અંદરથી ફેટ ડિપોઝિશન મેક્સિમમ બોડીની અંદર થતું હોય છે. એ જ વસ્તુ જો તમે ઘરે, કારણ કે એ રેગ્યુલરલી એ જ ઓઇલની અંદર તળાતું હોય છે, રાઈટ. હવે એ જ વસ્તુ તમે ઘરે બનાવશો તો સિંગલ યુઝમાં જ થશે, એટલે એનું ફેટનું ડિપોઝિશન જે ખરું, ટ્રાન્સ ફેટ જે ખરા, એ શરીરની અંદરથી ઇઝીલી આપણે ઇરાડિકેટ કરી શકીએ છીએ. આપણી નોર્મલ બોડી જે ખરી, લીવર છે, પેન્ક્રિયાસ છે, એને પચાવી બી શકશે. આની સાથે અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે વિજ્ઞાપન બહુ ચાલતા હોય છે. એડવર્ટાઇઝમેન્ટમાં એવું લખાવવામાં આવતું હોય છે કે વજન વધાવો અને વજન ઘટાવો. તે થકી લોકો બહારથી કોઈપણ પ્રકારની દવા લઈને વજન વધારવા કાં તો ઓછું કરવા માટે તે દવાનો ઉપયોગ કરતા હોય છે. એ કેટલી હદ સુધી યોગ્ય છે? મેં પહેલાં જ આગળ કીધું એ પ્રમાણે સેલ્ફ મેડિકેશન ઇઝ વેરી ડેન્જરસ. તમારી પ્રકૃતિ અનુસાર આયુર્વેદની અંદર ઘણી બધી મેડિસિન્સ લખેલી છે. એટલે સપોઝ કે મારે મેડિસિન્સ લેવી છે, રાઈટ, તો મારી પ્રકૃતિ અનુસાર મારી મેડિસિન્સ અલગ હશે. તમારે માટે તમારે મેડિસિન્સ લેવી છે તો તમારી પ્રકૃતિ અનુસાર તમને કોઈ મેડિસિન્સ અલગ રીતે કામ કરશે. હવે તમે જ્યારે ડાયરેક્ટ મેડિકેશન કરી રહ્યા છો કોઈ પણ મેડિકલમાંથી તો તમને એ સૂટ જ નહીં થાય. દવા ગરમ પડશે, વધારે પડતી કોઈ કોમ્પ્લિકેશન, વોમિટિંગ થઈ જશે અથવા બીજા કોઈ સાઇડ ઇફેક્ટ્સ થશે, જેના કારણે અલ્ટિમેટલી આયુર્વેદ બદનામ થશે. તો મારો સીધો આગ્રહ છે
કે કોઈપણ જગ્યાએ ડાયરેક્ટ મેડિકેશન્સ અથવા મેડિકલમાંથી લીધા વગર નજીકના કોઈપણ સારા આયુર્વેદિક ડૉક્ટરને તમે કન્સલ્ટ કરી શકો છો. એ તમારી પ્રકૃતિ અનુસાર તમને એક ડાયટ ચાર્ટ આપશે, તમારી મેડિસિન્સ આપશે અને પંચકર્મા થેરાપિસ્ટ છે જે ઘણી બધી ટ્રીટમેન્ટ્સ આપણે કીધેલી છે આયુર્વેદની અંદર, જેનાથી ઇંચ લોસ, વેટ લોસ થઈ શકે છે, એ તમે અપનાવી શકો છો. બિલકુલ. આની સાથે અત્યારે એક મુદ્દો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે કે લોકોમાં હાર્ટ એટેકનો જે કિસ્સાઓ છે તેમાં સતત વધારો થયો છે. તો નોર્મલ જ્યારે આપણે લોકોની વાત કરીએ અને આ સાથે જે લોકો ઓબેસિટી ધરાવતા હોય, બંને લોકોમાં કેટલું અંતર આપણે જોઈ શકીએ છીએ? કારણ કે જ્યારે મેદસ્વીતા વધી જાય છે તો જોખમ પણ વધારે હોય છે નોર્મલ લોકોની કમ્પેરિઝનમાં. નોર્મલી જ્યારે તમારામાં ઓબેસિટી વધતી હોય છે તો કોલેસ્ટ્રોલ, લિપિડ્સ ને બધું પણ વધતું હોય છે, ટ્રાયગ્લિસરાઇડ પણ વધતું હોય છે. આપણે નોર્મલ લિપિડ પ્રોફાઇલ કરાવીએ છીએ તો એમાં હાઈ ટ્રાયગ્લિસરાઇડ છે, હાઈ કોલેસ્ટ્રોલ છે, તો એના કારણે હાર્ટની અંદર એનું ડિપોઝિશન થતું હોય છે. એટલે જે પણ હાર્ટની નળીઓ છે એની અંદર ધીમે ધીમે અંદર બ્લોકેજ આવતા જતા હોય છે. બ્લોકેજ આવવાના કારણે નોર્મલ જે બ્લડનું સર્ક્યુલેશન આવવું જોઈએ એ પ્રોપર આવતું નથી, જેના કારણે આપણને બીપીના પ્રોબ્લેમ્સ થતા હોય છે. એન્જાઇના મતલબ કે થોડોક હળવો દુખાવો આપણને શરૂઆતના કેસીસમાં જોવા મળતો હોય છે, પણ તો પણ આપણે એને ઇગ્નોર કરીએ તો પછી આપણને હાર્ટ એટેકના એવા ગંભીર પ્રોબ્લેમ્સ થઈ શકે છે, જેનાથી આપણે ચેતવું જોઈએ. જી બિલકુલ. આની સાથે આપણે ઘણા કિસ્સાઓમાં એવું પણ જોયું છે કે જો લોકો ઓબેસિટીથી કંટાળી ગયા હોય તે લોકો ઓપરેશન પણ કરાવે છે ચરબી ઘટાડવા માટે. તો એ કયા રીતનું ઓપરેશન હોય છે? એ લમ્પેક્ટોમી થતી હોય છે અને ફેટ જે ખરું એનું રિડક્શન ડાયરેક્ટ આપણે સર્જિકલી કરતા હોઈએ છીએ, પણ મારા હિસાબે હિતાવહ નથી. એનું કારણ છે કે આપણે કોઈ પણ સપોઝ કે આપણું જઠર છે, રાઈટ, સ્ટમક છે, એને તમે રિડ્યુસ કરી નાખો છો તો એની ઓવરઓલ કેપેસિટી ઓછી થઈ જાય છે. એના કારણે ગેસ્ટ્રિક ટ્રબલ, એટલે તમે એવું રોટલી ખાઓ તો બી તમે યુ વિલ ફૂલ, તમને એકદમ ફૂલનેસ લાગશે, પણ તમારા જેટલા પણ હોર્મોન્સ છે એ તો બધા એવા ને એવા જ રહેવાના છે. એટલે એના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાનું છે બોડીની અંદર. હોર્મોનલ ઇમ્બેલેન્સ થશે તો મેટાબોલિઝમ અગેન વીક પડશે. અગેન વીક પડવાના કારણે આપણે વીકનેસ આવવાનું છે, B12 ડેફિશિયન્સી, વિટામિન D3ની ડેફિશિયન્સી, સ્ટ્રેસ લેવલ વધતું જશે. એટલે આઈડિયલી સર્જિકલી રિમૂવ ના થવું જોઈએ અથવા ઓબેસિટી એનું નિરાકરણ પરમાનન્ટ સોલ્યુશન નથી. તમે નેચરલી એનું નિરાકરણ રાખી શકો. થોડુંક ડાયટનું રેગ્યુલેશન કરવાનું છે, થોડું એક્સરસાઇઝ કરવાની છે, યોગા કરવાનું છે. આયુર્વેદિક મેડિસિન્સ છે જે શરીરની અંદરના જેટલા બી ચરબીના પોકેટ છે એમને ઓપન કરીને શરીરમાંથી બહાર કાઢી શકે એવી પોટેન્ટ મેડિસિન્સ આયુર્વેદની અંદર કીધેલી છે, જેનો તમે નજીકના આયુર્વેદિક ડૉક્ટરને મળીને એમનો ઉપયોગ કરી શકો છો. જી બિલકુલ. એની સાથે આપણે એ પણ જોયું છે કે સવાર દરમિયાન જ્યારે લોકો એક્સરસાઇઝ કરવા માટે નીકળતા હોય છે ત્યારે એવા કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે કે એક્સરસાઇઝ કરતાં કાં તો જીમમાં જે લોકો ઢળી પડ્યા છે ને ત્યાં જ મૃત્યુ પામે છે. તો પણ એ બી જરૂરી છે કે તમે જ્યારે ઓબેસિટી ધરાવો છો ત્યારે એની સાથે યોગ્ય એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમે યોગ્ય એક્સરસાઇઝ ન કરો એ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ડેફિનેટલી થઈ શકે છે. અત્યારે રિસન્ટલી કેસીસમાં આપણે જોયું છે કે હમણાં જ લાસ્ટ વીકમાં જ હતું કે ઘણા ક્રિકેટર્સ અત્યારે ગ્રાઉન્ડની અંદર એટેક આવવાના કારણે એમનું મૃત્યુ થયું છે, રાઈટ. હવે જ્યારે તમને ઓબેસિટી હોય છે તો હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોવાની શક્યતાઓ ઘણી બધી રહી છે. આપણને સિમ્ટમ્સ દેખાશે. સપોઝ કે તમને કોલેસ્ટ્રોલ વધારે પડતું છે, હાર્ટની અંદર બ્લોકેજ છે, તો તમને હલકું હાથની અંદર નમનેસ લાગશે, જોની અંદર થોડી સ્ટીફનેસ લાગશે, હાર્ટની રિલેટેડ તમને પ્રોબ્લેમ્સ થોડાક ત્યાં એન્જાઇના જેવું થોડુંક પેઇન થયું લાગશે. આવા કોઈપણ સિમ્ટમ્સ તમને જણાય તો નજીકના ડૉક્ટર્સ જોડે એકવાર કન્સલ્ટ કરી લેવું જોઈએ. તમને બીપીને બધું રેગ્યુલર રહેતું હોય તો એ પ્રમાણે તમારા માટે કઈ એક્સરસાઇઝ હિતાવહ છે, કારણ કે બહુ સ્ટ્રેસફુલ એક્સરસાઇઝ બી તમને એટેક કરાવી શકે છે, તમારા માટે જીવલેણ થઈ શકે છે. તો જીમ જોઈન કરતાં પહેલાં તમારા જે પણ ફેમિલી ફિઝિશિયન હોય એમને મળીને તમારા માટે શું આઈડિયલ રહેશે એ તમે એમને મળીને આપણે આગળ પ્લાન આઉટ કરી શકીએ છીએ. જી બિલકુલ. આની સાથે આપણે એ પણ જોતા હોઈએ છીએ કે જ્યારે જે લોકો મેદસ્વીનું ધરાવે છે એવા લોકોને સૌથી પહેલાં ઢીચણમાં તકલીફ થતી હોય છે, ચાલવામાં અને આ સાથે જ સ્ટેજ પર ચડવામાં એ લોકોને ઘણી તકલીફ થતી હોય છે સામાન્ય લોકોની કમ્પેરિઝનમાં. રાઈટ. તમારું જે હાઇટ છે તો એની જ રહેવાની છે, તમારું વજન વધી ગયું, રાઈટ. તો જે અંદરના આપણા જે બોન્સ છે એની વેટ બેરિંગ કેપેસિટી જે ખરી એ અમુક લેવલ સુધીની જ હોય છે. હવે વેટ બેરિંગ કેપેસિટી એટલે શું કે ફોર એક્ઝામ્પલ 6 ફૂટનો માણસ છે તો એની વેટ બેરિંગ કેપેસિટી 72 છે. હવે 6 ફૂટના માણસનું 120 kg વેટ થઈ ગયું તો બોન્સ તો એના જ રહેવાના છે, મસલ્સ એના જ રહેવાના છે, પણ ઓબેસિટી વધી ગયું, વજન વધી ગયું તો બધું વજન જે આવવાનું છે આપણા ની જોઈન્ટ ઉપર આવવાનું છે. તો યુ વિલ ફીલ ક્રશિંગ પેઇન. એટલે એ કચડાવાને ગાદી કચડાવાના કારણે ઘસારો પહોંચતો હોય છે. ઘસારો પહોંચવાના કારણે આપણને બીજા બધા લિગામેન્ટ્સને એના ઇસ્યુઝ થતા હોય છે. નોર્મલી આપણે જોઈએ છીએ કે ચાલતા અમુક લોકોને લિગામેન્ટ ટેર થઈ જતો હોય છે. પેથોલોજીકલ ફ્રેક્ચર થવાના ચાન્સીસ બી વધી જતા હોય કારણ કે એની વેટ બેરિંગ કેપેસિટી ઓછી થઈ ગઈ, હાડકાં પોચા પડી ગયા.
તો ચાલતા ચાલતા પણ અમુક લોકોને ફ્રેક્ચર થઈ જતા હોય છે, જેને પેથોલોજીકલ ફ્રેક્ચર કહેવાય. તો આવા કેસીસમાં આપણે ઓબેસિટીને રિમૂવ કરીએ તો ઓટોમેટિકલી ની જોઈન્ટ પેઇન છે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, એ બધામાંથી પણ આપણે એનું નિરાકરણ લઈ શકીએ. આની સાથે આપણે એક અલગ જ કિસ્સો પણ જોતા હોય છે કે જે નાના નાના બાળકો હોય છે એને એક પ્રકારનું એક સમસ્યા જ કહી શકાય, કારણ કે 100-150 કિલો વજન ધરાવતું હોય છે. તો એ કયા પ્રકારની બીમારી છે ડૉક્ટર? એ મેટાબોલિક ડિસઓર્ડર છે. એટલે નાનપણથી જ એમનું મેટાબોલિઝમ એટલું વીક હોય કે એક રોટલી પણ ખાય તો એનું ફેટમાં ડિપોઝિશન જલ્દી થઈ જાય છે. નોર્મલી શરીરની અંદર સપ્તધાતુ હોય છે: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર. કોઈ પણ ધાતુને ઉત્તરોત્તર એનું પોષણ મળતું હોય છે. હવે મેદસ્વીતા પ્રમાણમાં શું થાય, જેમ નદીની ઉપર કોઈ બાંધ બાંધવામાં આવે તો પાછળના જે આપણા ગાંવ છે ત્યાં આપણને તળાવ જોવા મળશે, પણ આગળના એના બાંધ બાંધ્યા પછીના જે પણ ગાંવ છે આપણને ત્યાં આપણને ડિપ્રાઇવ જોવા મળે, ત્યાં પાણી પણ પૂરતું મળતું નથી. એ જ રીતે શરીરની અંદર બ્લોકેજ થઈ જતા હોય છે. બ્લોકેજ થવાના કારણે કોઈ એક જ ધાતુનો ઉત્તરોત્તર વધારો થતો હોય છે. ભલે તમે ગમે એટલું કરો, ગમે તેટલું ઓછું ખાવાનો પ્રયત્ન કરો, વોકિંગ કરો, પણ એ બેરિયર જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી તમારું વેઇટ ગેઇન થતું જ જશે. તો એના માટે આપણે મેટાબોલિઝમને એક્ટિવેટ કરવાનું છે, બાયોલોજિકલ ક્લોકને સેટ કરવાની છે, હોર્મોન્સને રેગ્યુલેટ કરવાનું છે. એના માટે આયુર્વેદની અંદર ઘણા બધા સિદ્ધાંત કીધેલા છે, ઋતુચર્યા છે, દિનચર્યા છે, એનો ફોલોઅપ આપણે કરી શકીએ. ઘણી બધી પંચકર્મા ચિકિત્સા છે જે આપણે કરી શકીએ છીએ, જેનાથી એમાં આપણે મેટાબોલિઝમનું જે બેરિયર છે એ તૂટી જશે, મેટાબોલિઝમ એક્ટિવેટ થશે અને આપણે પાછી સ્વાસ્થ્ય તરફ વળીશું. આની સાથે એક મહત્વનું ક્વેશ્ચન કે જે લોકો સ્મોકિંગ કરતા હોય અને આલ્કોહોલ લેતા હોય છે અને સાથે ઓબેસિટી પણ ધરાવતા હોય છે, તે લોકો માટે કેટલું જોખમ સુધી? ઇટ્સ વેરી ડેન્જરસ, કારણ કે ઓબેસિટી તો ઓલરેડી છે જ આપણી અંદર, એની સાથે વ્યસન પણ જાય છે. તો વ્યસનના કારણે આપણને જેટલા પણ પ્રોબ્લેમ્સ થાય છે એ પ્લસ થઈ જાય છે. એટલે ડેન્જર તો હોતું જ એની અંદર પ્લસ થયું. એટલે એમાં જેટલું બની શકે એવું સ્મોકિંગ આપણે એવોઇડ કરી શકીએ, લિકર એવોઇડ કરી શકીએ, અને સાથે સાથે હેલ્થ રિલેટેડ જે પણ ઇસ્યુ આપણને થતા હોય, ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ, એના માટેનું રેગ્યુલેશન કઈ રીતે કરી શકાય, એના માટે આપણે ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ, એનો આપણે પ્રયત્ન કરવાનો છે. બિલકુલ. આની સાથે એક અંતિમ ક્વેશ્ચન કે જ્યારે લોકો જે ઓબેસિટીથી ધરાવી રહ્યા છે, પીડાઈ પણ રહ્યા છે, તો એવા લોકોને કયા પ્રકારનું ભોજન ખાવું જોઈએ અને કયા પ્રકારનું ભોજન અવોઇડ કરવું જોઈએ? નોર્મલી જેટલા પણ ઓબેસિટી પીડાતા લોકો છે એમને ખાંડ, ગોળ, ઘી, તેલનો એવોઇડ કરવો જોઈએ. એટલે મેક્સિમમ આપણે કેલરી ડેફિસિટ ઉપર જવાનું છે. એટલે શરીરની અંદર આવક ઓછી હોવી જોઈએ, જાવક વધારે હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, આજે તમે બહાર જઈને જે પણ મન થયું એ જમી લીધું છે, રાઈટ? તો બાકીના 3 દિવસ છે, હું મારા પેશન્ટ્સને કહેતો હોઉં છું કે તમારે એક દિવસ દિવાળી કરો તો 3 દિવસ રોજા કરો. હું સાર્કાસ્ટિક વેમાં કહેતો હોઉં છું કે ભાઈ તમે એક દિવસ તમારે જે ખાવું હોય ખાઈ લો, મન મારવાની જરૂર નથી. કારણ કે અલ્ટિમેટલી તમે મન મારશો તો તમને સ્ટ્રેસ વધશે, સ્ટ્રેસ વધવાના કારણે અગેન ઓવર ઇટિંગ થશે. પણ એક દિવસ તમારે જે જમવું છે જમી લો. એના પછીના 3 દિવસ છે એમાં તમે ફ્રૂટ ડાયટ લઈ લો, સૂપ્સ વધારે લઈ લો, વોકિંગ સારું એવું કરી લો, સૂર્ય નમસ્કાર કરી લો, જેનાથી કેલરી ડેફિસિટ થઈ જશે, કેલરી સરભર થઈ જશે, તમારું મન પણ સચવાઈ જશે અને તમને ઓબેસિટી પણ નહીં નડે. જી બિલકુલ. ડૉક્ટર ચિરાગ, આપે ખૂબ સરસ રીતે ઓબેસિટી વિશે બતાવ્યું છે અમને, અને કારણ કે આજે આ એક મહત્વનો મુદ્દો કહી શકાય, કારણ કે દર ઘરમાંથી કોઈ પણ એક વ્યક્તિ તો એવો છે જે મેદસ્વીતાથી પીડાય છે. તો આ સાથે જ તમારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ચિરાગ. અને આ સાથે જ અમે પણ ડૉક્ટર જોડે વાત કરી અને આજે સમગ્ર મુદ્દે ચર્ચા કરી છે. તો તમે પણ દર્શક મિત્રો ખૂબ જ ધ્યાન રાખો, કારણ કે લાઈફસ્ટાઈલ હવે ચેન્જ થઈ રહ્યું છે, ત્યારે સૌથી મહત્વની વાત છે કે બિઝી લાઈફસ્ટાઈલમાં પણ તમે તમારી જાતને કઈ રીતે ધ્યાન રાખો, કારણ કે શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આજે આ મુદ્દા ઉપર હવે ચર્ચા કરીશું. ફરી મળીશું આવા જ એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી.